મિત્રો આ વિડિયો જુઓ, આ સાધુના શરીરમાં શું છે? ઘણા બધા લોકો વિચારતા હશે કે આખરે યાર અત્યારે હાલ 2026 આ મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે, તો આ મેળાની અંદર મિત્રો ઘણા બધા અલગ અલગ પ્રકારના સાધુઓ આવતા હોય છે. એમાંથી મિત્રો ઘણા બધા એવા સાધુઓ છે જેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો આજના વિડીયોની અંદર તમને ઘણા બધા એવા સાધુના વિડીયો હું તમને બતાવવાનો છું. પહેલા તો તમે આ એક વિડીયો જોયો, આ સાધુના શરીરમાં મિત્રો પોતાના ગળાની અંદર જે શું લબડાયેલું છે તમે દ્રશ્યો જુઓ. યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે હું તમને સીધી વાત નથી કરી શકતો, પણ જે વિડીયો તમે જુઓ છો એમાં તમને ખબર પડી ગઈ હશે કે આ સાધુના શરીરમાં શું છે. હવે મિત્રો આની રિયાલિટી અને પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે. વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે 2026 મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. દેશ વિદેશથી મિત્રો સાધુઓ આવી રહ્યા છે, ઘણા બધા ભક્તો પણ આવી રહ્યા છે. આમાં ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર એવા અમુક ચમત્કારી સાધુઓના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જે સાઈડમાં તમે જોતા હશો. અમુક લોકો તો એવું કહે છે કે આ તો એવા ચમત્કારી સાધુ છે કે જેમની પાસે આપણે જઈએ અને જો આપણને સાચા દિલથી કોઈ પણ આપણને એક વરદાન આપી દે ને, તો આપણા અટકેલા કામો હોય કે કોઈ પણ રીતે બધી જ આપણી મનોકામનાઓ પૂરી થઈ જતી હોય છે. હા મિત્રો, એવું હોય છે. આજનો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો. વિડીયોમાં આગળ વધીએ એ પહેલા કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખતા જજો, કારણ કે જો તમારા અટકેલા કામો હશે ને એ પણ પૂરા થઈ જશે, તમારી બધી જ મનોકામનાઓ પણ પૂરી થઈ જશે. હવે મિત્રો આપણે એક બીજા સાધુનો તમને વિડીયો બતાવીએ. અત્યારે હાલ એક આ બીજા સાધુનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ સાધુની જે મૂછો છે, જે બાલ છે મિત્રો 7 ફૂટ લાંબા છે. અત્યારે હાલ આ સાધુનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા બધા લોકો આ સાધુ જોડે સેલ્ફી પાડવા જઈ રહ્યા છે, ઘણા બધા લોકો રીલ્સો બનાવવા જઈ રહ્યા છે. એવા તો મિત્રો આ મેળાની અંદર ઘણા બધા હજારોની સંખ્યામાં સાધુઓ આવ્યા છે. આ એક જ વિડીયોની અંદર તમને બધા અલગ અલગ પ્રકારના સાધુઓ હું તમને બતાવીશ. હવે મિત્રો તમે આ વિડીયો તો જોયો, એના પછી હું તમને એક બીજો વિડીયો બતાવું. એમાં તમને જોવા મળશે કે એક સાધુના શરીરમાંથી મિત્રો પોતાના કાનમાંથી સતત પાણી નીકળી રહ્યું છે. આ વિડીયો તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જોયો હશે, કારણ કે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આપણને અત્યારે હાલ જોઈએ તો આ સાધુના કાનમાંથી મિત્રો સતત પાણી નીકળી રહ્યું છે. હવે શું છે આની હકીકત ઘટના? શું ખરેખર આ સાધુના કાનમાંથી પાણી નીકળી રહ્યું છે એ રિયલ ઘટના છે કે અત્યારે હાલ કોઈ ટેકનોલોજીના કારણે વિડીયો બનાવવામાં આવ્યો છે? તો મિત્રો આપણને ક્યાંક ને ક્યાંક દેખાવમાં એવું લાગી રહ્યું છે કે આ વસ્તુ તો યાર અશક્ય છે, આવું તો કદાચ ન બની શકે. પણ અત્યારે હાલ તમે બધા જાણો છો કે ઘણા બધા ચમત્કારી સાધુઓ પણ આવતા હોય છે. પણ મિત્રો આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ મને લાગે છે કે AI દ્વારા બનાવેલો વિડીયો છે. ખાસ કરીને આવી ઘટના બહુ ઓછી બનતી હોય છે, કારણ કે સાધુના શરીરમાંથી મિત્રો પોતાના કાનમાંથી પાણી નીકળી રહ્યું છે. આવું તો ક્યાંક ને ક્યાંક AI દ્વારા જ બનતું હોય છે. હવે આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા હું તમને એક બીજા સાધુ એટલે કે મેડમ છે, જે વિદેશી સાધુ તરીકે અત્યારે હાલ લોકો એમને ઓળખે છે. અને એવું લોકો પણ કહે છે કે જે ઇન્ડિયાના સાધુ છે એમની સાથે એમને પ્રેમ થઈ ગયો, અને આ વિદેશી સાધુ જે કોઈ મેડમ છે એ અત્યારે હાલ આ ઇન્ડિયાના સાધુ જોડે જોવા મળી રહ્યા છે. આ વિડીયોની મિત્રો આપણે કોઈ પુષ્ટિ કરતા નથી, પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એટલે હું તમને બતાવી રહ્યો છું. આમ તો મિત્રો આ મેડમ ઇંગ્લિશ પણ બોલે છે, અને જે અત્યારે હાલ વિદેશમાં ભાષા બોલતા હોય એવી ભાષા પણ બોલે છે. એમનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તો આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જે આ વિદેશી મેડમ છે એમનો એક વિડીયો છે, નાનકડી ક્લિપ છે, એ તમે જોતા જો એટલે તમને વિડીયો જોવાની પણ મજા આવે. પહેલા તમે આ મેડમની વિડીયો ક્લિપ જુઓ. Angori Baba is at for Shiva. Yes, I yes, know, yes, I know, I know. Shiva is Parvati. હવે મિત્રો આ વિડીયો ક્લિપ જોઈ એના માધ્યમથી તો આપણને એવું જ લાગે છે કે જે પણ આ મેડમ છે એ કોઈ વિદેશથી આવેલા હોય એવું લાગી રહ્યું છે. અત્યારે હાલ લોકો એવો દાવો કરે છે કે આ મેડમ મહાશિવરાત્રીનો મેળો 2026 જે અત્યારે હાલ મિની મહાકુંભ કહેવાય છે ત્યાં જોવા મળ્યા છે. એવો અત્યારે હાલ લોકો સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટ કરી રહ્યા છે, એવો જવાબ આપી રહ્યા છે. પણ આ વિડીયોની કોઈ હજુ સુધી પુષ્ટિ થઈ નથી, તો આપણે પૂરી માહિતી અને સાચી માહિતી તમને નથી બતાવતા. પણ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, કદાચ એવી ઘટના પણ હોઈ શકે. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા હું તમને એક નવો વિડીયો બતાવું કે એમાં એવું છે કે તમે અત્યારે હાલ જોતા હશો કે આ મિની મહાકુંભ
જે અત્યારે હાલ મહાશિવરાત્રીનો મેળો 2026 ખૂબ જ લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ મેળાની અંદર આવતા હોય છે. એમાંથી મિત્રો ઘણા બધા એવા સાધુઓ હોય છે, ઘણા બધા એવા ભક્તો હોય છે. એક આપણે વાત કરતા જઈએ, કારણ કે અત્યારે હાલ આ મેળાની અંદર લાખોની સંખ્યામાં ભક્તો, લાખોની સંખ્યામાં સાધુઓ આવતા હોય છે. એમાંથી ભાઈ મોટા મોટા ચમત્કાર પણ થતા હોય છે. એની સાથે સાથે મિત્રો ઘણી બધી એવી ચોર ગેંગની ટુકડી પણ આવતી હોય છે. એટલે મિત્રો જો તમે આ મેળાની અંદર ફરવા જાઓ તો તમારા મોંઘા ઘરેણા, મોબાઈલ કે કોઈ કિંમતી સામાન તમે સાચવીને રાખજો. આમ તો મિત્રો ત્યાં જુનાગઢ સેવા ટ્રસ્ટી દ્વારા તમને ફૂલ અને સારી સગવડ પણ આપવામાં આવે છે, પણ મિત્રો આપણે પણ આપણા વસ્તુની ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. આ સૂચના છે, ખાસ કરીને આ વિડીયોનું પાલન કરજો, નોંધ લેજો. કારણ કે અત્યારે હાલ આપણે આ વિડીયોની અંદર નવા નવા સાધુઓના વિડીયો જોઈ રહ્યા છીએ, પણ મિત્રો અત્યારે હાલ જે વિડીયો વાયરલ થયો હતો એટલે મેં તમને બતાવ્યો. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ. અત્યારે હાલ તમે એક આ સાઈડમાં બીજો વિડીયો જુઓ. આ વિડીયોની અંદર જે તમને સાધુ દેખાય છે એ કે આ સાધુના શરીરમાં શું પહેરેલું છે. અને મિત્રો એક બીજી વાત કે આ સાધુના માથામાંથી મિત્રો અગ્નિ નીકળે છે. જે દ્રશ્યો તમે અત્યારે હાલ લાઈવ જોતા હશો, અત્યારે હાલ આ અગ્નિ કેવી રીતે નીકળે છે, શું છે આની કોઈ ટેકનોલોજી, એ મિત્રો આવનારા સમયની અંદર જો ખબર પડશે તો આપણે તેનો વિડીયો બનાવીને બતાવીશું. અત્યારે હાલ આ સાધુનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એના પછી આપણે વાત કરીએ કે એક બીજા સાધુ, એટલે કે ખૂબ જ ચમત્કારી સાધુ. હવે આ વિડીયો અસલી હોઈ શકે કે ખોટો હોઈ શકે એની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પણ મિત્રો તમે વિડીયો જુઓ કે આ સાધુના મોઢામાંથી મિત્રો પૈસા નીકળે છે. બોલો, અત્યારે હાલ તમને અહીંયા ઘણા બધા અલગ અલગ પ્રકારના સાધુઓ જોવા મળશે. એમાંથી મિત્રો આ એક સાધુ જેમના મોઢામાંથી મિત્રો પૈસા નીકળે છે. હવે કદાચ આવી ઘટના અશક્ય છે, આવું બની પણ ન શકે, પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો ક્યાંક ને ક્યાંક AI દ્વારા બનાવેલો વિડીયો હોઈ શકે. અત્યારે હાલ અમુક લોકો એવો દાવો કરી રહ્યા છે જેમ કે આ સાધુનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો. હવે મિત્રો આપણે એક બીજા સાધુની વાત કરીએ કે એ સાધુના સાથે સાથે મિત્રો એક વાંદરું છે. અત્યારે હાલ આ વાંદરાવાળા સાધુ પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘણા બધા લોકો આ વાંદરાની પૂજા પણ કરી રહ્યા છે, તેને ભોજન પણ ખવડાવી રહ્યા છે. સાથે સાથે મિત્રો આ સાધુ એવું કહે છે કે એક નાનકડું વાંદરું જે મારી જોડે છે એ ઘણા ટાઈમથી મારી જોડે છે, એટલે કે આ જન્મથી જ મારી જોડે છે, અને ઘણા બધા લોકો આનું પૂજા પણ કરી રહ્યા છે. એક આ સાધુનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આવા મિત્રો ઘણા બધા 2026 જે અત્યારે હાલ શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યાં અનેકો સાધુઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા વિડીયો પણ છે જે AI દ્વારા બનાવેલા હોય, અને અમુક વિડીયો છે જે મિત્રો બિલકુલ રિયલ વિડીયો છે. આમાં ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી તમે ઘણા બધા વિડીયો જોયા, એમાંથી મોટાભાગના વિડીયો રિયલ પણ હતા, એમાંથી ઘણા બધા વિડીયો AI દ્વારા પણ બનાવેલા હતા. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ 2026 જે મિની મહાકુંભનો મેળો, એમાં ભાઈ ઘણા બધા અલગ અલગ પ્રકારના દેશ વિદેશથી સાધુઓ આવ્યા હતા, જેમાંથી જે મોટા ભાગના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા એ વિડીયો મેં તમને બતાવ્યા. અત્યારે હાલ તેનો માહોલ એટલે કે ભાઈ કંઈક અલગ લેવલનો માહોલ ચાલી રહ્યો છે. ઘણા બધા લોકો ધામધૂમથી આ મેળાનો આનંદ માણી રહ્યા છે. ઘણા બધા લોકો મેળાની અંદર મોજ શોખ કરવા માટે પણ આવી રહ્યા છે. અમુક લોકો તો મિત્રો એવા પણ છે જે સાધુઓના મોટા મોટા ચમત્કાર અને અલગ અલગ પ્રકારના સાધુઓ જોવા માટે પણ આવતા હોય છે. હવે મિત્રો આ વિડીયોને આપણે અહીંયા એડ કરીએ છીએ. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા